અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી પીઝામાંથી જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે। દિન પ્રતિદિન આવા બનાવો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાંથી આજે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે। કાંકરિયામાં આવેલ સેન્ટરમાંથી જીવાત નીકળી છે। પીઝામાંથી જીવાત નીકળવાનો કિસ્સો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। ભાજીપાઉ એન્ડ નાસ્તા સેન્ટરમાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવ્યો। 24 કલાકમાં અખાદ્ય ખોરાકનો આવો બીજો બનાવ સામે આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાંથી પીઝામાંથી જીવાત નીકળવાનો મામલો અત્યારે સામે આવ્યો છે। ગ્રાહકને દિન પ્રતિદિન આવો કડવો અનુભવ થઈ રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર અખાદ્ય ખોરાક જે છે અખાદ્ય ખોરાકના લીધે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, ત્યારે કોર્પોરેશન છે તે ક્યાંક ઊંઘમાં હોય તો લાગણી છે દર 24 કલાકની અંદર 2 થી 3 આવા કિસ્સા બને છે। જે પ્રમાણે અત્યારે વધુ એક કિસ્સો જે કાંકરિયાની અંદર મનપસંદ ભાજીપાઉ છે ત્યાં પૂર્વ કોર્પોરેટર છે તેના પરિવારને થયો હતો, જેની અંદર પીઝાની અંદર જે જીવાત હતી તે જોવા મળી હતી અને આ જીવાત જે છે તેની અંગેની ફરિયાદ છે તે પણ કોર્પોરેટર દ્વારા પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે, પરંતુ હાલ સુધી હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ફક્ત ને ફક્ત કોર્પોરેશન નજીવો દંડ લઈ અને ત્યારબાદ જે સીલિંગની કાર્યવાહી કરે છે, પરંતુ જે કડક જે કાર્યવાહી થવી જોઈએ તેવી કોઈ કાર્યવાહી ન થતી હોવાથી આવા લોકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રકારના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે।